હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું WH ક્વેશ્ચનમાં આવતા હાઉ મેની એન્ડ હાઉ મચ. તો આપ ચિત્ર જોઈને સમજી જશો કે જે ગણી શકાય તેવી વસ્તુ કે નામ હોય તેમના માટે હાઉ મેની, અને જે ગણી શકાતા નથી એટલે કે પ્રવાહી પદાર્થ હોય અથવા એવા કોઈ દ્રવ્યો હોય તેમના માટે હાઉ મચ મૂકવામાં આવે છે. તો ચાલો આપણે આનો વિગતે અભ્યાસ કરીએ. હવે આપણે હાઉ મેનીનો પરિચય મેળવીએ. કોઈ પણ ગણી શકાય તેવા નામ માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે ફળો, ગામ, શહેર, બાળકો, વ્યક્તિઓ, દિવસો, મહિના, વર્ષ વગેરે ગણી શકાય છે, જેને અંગ્રેજીમાં કાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે. આવા ગણી શકાય તેવા તમામ નામ માટે પ્રશ્ન પૂછવા હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા વિગતે ચર્ચા મેળવીએ. તો જુઓ, અહીં પ્રશ્ન પૂછ્યો છે, હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો જવાબમાં આવશે ધેર આર 3 ગર્લ્સ ઇન ધ પિક્ચર્સ. બીજું ઉદાહરણ જોઈએ, હાઉ મેની કાર્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 6 કાર્સ ઇન ધ પિક્ચર. હજુ એક ઉદાહરણ જોઈએ, હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ ફોરેસ્ટ? તો ધેર આર many trees in the forest. આ રીતે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વાક્યમાં કાળને તથા કર્તાને અનુરૂપ ડુ, ડઝ કે ડીડ યોગ્ય સહાયકારક મૂકી વાક્ય બને છે, જે આપણે વોટથી બનતા વાક્યોમાં બરાબર સમજ્યા છીએ, ખરું ને? આ ઉપરાંત હાઉ મેની પછી જે નામની વાત હોય તે જ લખવામાં આવે છે, જેમ કે હાઉ મેની ગર્લ્સ, હાઉ મેની કાર્સ, હાઉ મેની ટ્રીઝ. આ ઉપરાંત સંખ્યા દર્શક વિશેષણ 3, 6, મેની વગેરે લખવામાં આવતું નથી. તો આપણે હાઉ મેની વિશે વિગતે પરિચય મેળવ્યો, બરાબર? હવે આપણે હાઉ મચ વિશે વિગતે સમજ મેળવીએ. તો જુઓ, જ્યારે કોઈ વસ્તુ કે નામ ગણી શકાય એમ ના હોય એટલે કે જથ્થા સ્વરૂપે હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. આવા જથ્થાદર્શક નામને એટલે કે ગણી ન શકાય તેવા નામને અંગ્રેજીમાં અનકાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે. દાખલા તરીકે તમામ પ્રકારના પ્રવાહી પદાર્થો, દ્રવ્યો જેમાં અનાજ, કઠોળ, તમામ ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે. અહીં નાણું એટલે કે ધન એ ગણી શકાય તેમ હોવા છતાં અપવાદ સ્વરૂપે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે, રાધાબેન sold 2 kilograms of ghee last Sunday. તો અહીં ઘીની વાત આવી છે. તો ઘી એ પ્રવાહી પદાર્થ છે, આથી અહીં હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવશે. તો જવાબ જુઓ, હાઉ મચ ઘી ડીડ રાધાબેન sell last Sunday? બીજું ઉદાહરણ જોઈએ, મેહુલ spends 100 rupees every day. અહીં રૂપિયાને પણ હાઉ મચ થી ગણવામાં હોય તો આપણે જવાબ જોઈએ, હાઉ મચ મની ડઝ મેહુલ સ્પેન્ડ એવરી ડે? તો મિત્રો, હવે તમને હાઉ મેની અને હાઉ મચ વિશે બરાબર સમજ મળી ગઈ છે, ખરું ને? હવે તમે પણ આ પ્રકારના વાક્યો બનાવી તમારી જાતે ચકાસો. કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી મોકલશો. હવે આપણે ઉદાહરણો દ્વારા વધુ સમજ મેળવીએ. પહેલું ઉદાહરણ છે, મોહન ટેક્સ 2 books daily. તો અહીં બુક્સની વાત આવી છે, તો એનો જવાબ થશે, હાઉ મેની બુક્સ ડઝ મોહન ટેક ડેઇલી? બીજું ઉદાહરણ જોઈએ, વંદના ટેક્સ 2 liters of milk daily. અહીં મિલ્ક એટલે કે દૂધની વાત આવી છે, જે પ્રવાહી પદાર્થ છે. તો જવાબ જોતા ખ્યાલ આવશે કે હાઉ મચ મિલ્ક ડઝ વંદના ટેક ડેઇલી? તો હવે આપણને એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે હાઉ મેની એટલે કે જે ગણી શકાય તેવા નામ કાઉન્ટેબલ નાઉન માટે, જ્યારે હાઉ મચ જે ગણી શકાતા નથી એટલે કે અનકાઉન્ટેબલ નાઉન માટે વપરાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, ધેટ વુમન બોટ 10 kilograms of rice yesterday. રાઈસ એટલે ચોખા. તો હવે તમને સમજાઈ ગયું છે કે કયો પ્રશ્ન સૂચક શબ્દ આવશે? હા, વેરી ગુડ.
How much rice did that woman buy yesterday? ચોથું ઉદાહરણ જોઈએ. The farmers got 3 crops last year. Crops એટલે પાક. હા, ખૂબ સરસ. તો જવાબ જુઓ. How many crops did the farmers get last year? પાંચમું ઉદાહરણ જોતા. You have spent 1000 rupees last week. હા, જવાબ તૈયાર કરવો જોઈએ. વાહ, ખૂબ સરસ. Very good. How much money have you spent last week? Money એટલે કે રૂપિયા, પૈસા, જે ગણી શકાતા હોવા છતાં પણ અપવાદ સ્વરૂપે હોવાથી અહીં how much નો પ્રયોગ થયો છે. બરાબર યાદ રાખ્યું છે? ખૂબ સરસ. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. Rakesh is giving 5 tests now. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. જવાબ સાથે મેળવીએ. How many tests is Rakesh giving now? ચાલો, સાતમું અને અંતિમ ઉદાહરણ છે. Gopal is taking 2 cups of tea now. અરે વાહ, તમામ બાળકોને આનો જવાબ આવડે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો એનો જવાબ How much tea is Gopal taking now? આ રીતે થાય છે ને? બરાબર. તો મિત્રો, અહીં સુધી આપણે how many અને how much વિશે રાખશું. મને ખાતરી છે કે તમને આ બાબતે કોઈ પ્રશ્ન નહીં હોય. બરાબર? તો ચાલો નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.